हेलो बाळको, આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું 4.24 થી 3000 ગોઝ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળો એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સામાં ગૂંચળા પર લાગતું ટોર્ક શોધવાનું છે. દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે અને કયો કિસ્સો છે એ સ્થાયી સંતુલન આપે છે એ પણ શોધો. જુઓ, અહીંયા આગળ આપણને દરેક વખતે જે ચુંબકીય ક્ષેત્ર આ બધી જે 6 આકૃતિ આપી છે એની અંદર ઝેડ દિશામાં દર્શાવ્યું છે. આ જે એરો કર્યો છે એ પ્રવાહની દિશા દર્શાવે છે. તમને ખ્યાલ હશે કે આપણે એ દિશાની અંદર જો જમણા હાથનો સ્ક્રૂ ફેરવીએ તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધશે એ આપણને ચુંબકીય મોમેન્ટ એમની દિશા આપશે. આવું આપણે જાણીએ છીએ. તો એના પરથી હું એમની દિશા નક્કી કરી શકીશ. અને ટોર્ક શોધવું હોય તો ટાઉ = m ક્રોસ b સૂત્ર છે મારી પાસે, એટલે કે mb sin θ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ અને એની મદદથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો જુઓ, આપણે અહીંયા આગળ પહેલા કિસ્સાની અંદર સૂત્ર હું લખી દઉં તો ટાઉ = હું લખીશ mb sin θ. ઓકે, m સીધો નથી આપ્યો તો m = I × a લખી શકીએ આપણે. આની અંદર પહેલાં ગણતરીની જો હું વાત કરું તો આપણે મૂલ્ય પહેલાં લખી નાખીએ. એક કામ કરું, પહેલાં હું એમની વેલ્યુ શોધી કાઢું તો m = I × a કરશું. I જે છે એ પ્રવાહ છે. પ્રવાહ આપણને કેટલો આપ્યો છે અહીંયા આગળ 12 એમ્પિયર. અને ક્ષેત્રફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે એટલે 10 × 5 એટલે 50 સેન્ટીમીટર સ્ક્વેર છે એને હું મીટર સ્ક્વેરમાં ફેરવી દઉં તો × 10⁻⁴ લખી શકાય. એમ્પિયર મીટર સ્ક્વેર આટલી જે વેલ્યુ છે એ આપણે ગણતરી કરી દઈએ તો 6 × 10⁻2 અથવા 0.06 લખી શકાય. આટલી જે વેલ્યુ છે એ કોની મળી ગઈ આપણને? એમની કિંમત મળી ગઈ. અચ્છા, હવે જોજો બરાબર ધ્યાનથી. અહીંયા આગળ આપણે ટોર્ક શોધવું છે તો ટોર્ક ટાઉ = સૂત્ર શું છે આપણી પાસે? m × b. ઓકે, જ્યાં b છે એ તો આપણને કહી દીધો છે કે કઈ દિશામાં છે? ઝેડ દિશામાં, જેની વેલ્યુ છે 3000 ગોઝ. 3000 ગોઝ એટલે 3000 × 10⁻⁴ ટેસ્લા થશે. એનો મતલબ 0.3 લખી શકાય. ઓકે, અને એનું જે એ દિશા છે એ તો કઈ દિશા છે? k કેરેટ છે. ઓકે, હવે ધ્યાનથી જુઓ. હું જો પહેલા કિસ્સામાં જમણા હાથનો સ્ક્રૂ આ જે દિશામાં જે એરો કર્યો છે એ દિશામાં હું ફેરવું તો એવું થાય ને કે આમ કરો તો એનો અર્થ સ્ક્રૂ જે છે એ સ્ક્રૂ ક્યાં આવશે? તો બહારની તરફ આવશે. અહીંયા આગળ જે છે બહારની તરફની જે દિશા છે એ દિશાને આપણે ધન ઝેડ અક્ષની દિશા કહી શકીએ, હે ને? બહાર આવતી ધન એક્સ અક્ષની દિશા કહી શકીએ અને અંદર જતી દિશા હોય તો એને ઋણ એક્સ દિશા કહીશું. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ એમની દિશા કઈ છે? તો ધન એક્સ અક્ષની દિશા. એક્સ અક્ષ છે એટલે હું I કેરેટ લખી દઉં છું અને આનો ગુણાકાર આપણને શું મળે? તો 0.06 કહી શકાય. તો આ બંનેનો ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવશે? 0.018 અને I ક્રોસ k નો મતલબ શું થાય? I ક્રોસ k એટલે જવાબ થશે -j કેરેટ. એનો અર્થ એવો થયો ન્યૂટન × મીટર. તો આટલું જે ટોર્ક છે એ કઈ દિશામાં લાગે છે? તો ઋણ ઝેડ દિશામાં. ઋણ ઝેડ દિશા, દેટ મીન્સ એવું કહી શકાય આ દિશાની અંદર ટોર્ક ટાઉ લાગે છે. અને જે એમ છે એ એમ કઈ દિશામાં છે? આમ બહારની તરફ, એટલે આમ વિચારજો એવી ધન એક્સ દિશાની અંદર છે. તો હવે તમે આના પરથી સમજી શક્યા હશો કે ટોર્ક આપણે કઈ રીતે ગણ્યું છે પહેલા કિસ્સામાં. ઓકે, સિમ્પલ જ હતું. ટોર્ક ગણવા માટે m × b કરવાનું. એમની વેલ્યુ ગણી દીધી I × a કરવાથી. અને ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે ઓલરેડી 3000 ગોઝ આપેલું હતું. ઓકે, એટલે પહેલો જવાબ આપણને મળી ગયો. એ જ રીતે ક્વેશ્ચન બીની અંદર પણ આપણે ટોર્ક શોધવું છે તો એક્ઝેક્ટલી એ જ રીતે જોઈશું. તો તમે ધ્યાનથી જુઓ ફરી પાછું. હું જમણા હાથનો સ્ક્રૂ આ રીતે ફેરવીશ આ દિશામાં તો એ સ્ક્રૂ બહારની તરફ જ આવશે. એનો અર્થ અહીંયા આગળ પણ હું ટોર્ક ગણીશ m × b કરીને. તો એમની જે દિશા છે એ બહારની તરફ આ તરફ છે એટલે ધન ઝેડ દિશા છે, મતલબ 0.06 j કેરેટ આવશે.
ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી કઈ દિશામાં છે? ઝેડ દિશામાં. એટલે આપણો ફરી પાછો જવાબ એનો એ જ મળ્યો 0.018 જે કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે આની અંદર પણ ટોર્ક જે છે એ કઈ દિશામાં મળે છે આપણને? ઋણ વાય દિશામાં. ઓકે, તો પહેલી બે વસ્તુ સિમ્પલ જ હતી, સેમ જવાબ આપણને મળ્યો. ત્રીજી બાબતની વાત કરું. હવે ત્રીજાની અંદર તમે જુઓ XZ સમતલની અંદર જે છે એ તમે ગૂંચળું અહીંયા આગળ ગોઠવેલું છે. ફરી પાછળ જમણા હાથનો સ્ક્રૂ તમારે આ દિશામાં ફેરવવાનો છે. તો જમણા હાથનો સ્ક્રૂ તમે આ દિશામાં ફેરવો તો એ આમ અંદર જશે. અંદર જશે એટલે આ જે દિશા છે એ કઈ દિશા થઈ? ઋણ વાય દિશા. હે ને? આમ જાઓ એટલે એનો અર્થ એવો થયો કે એની દિશા છે ઋણ વાય દિશા. કોની દિશા? ચુંબકીય મોમેન્ટ એમની દિશા. તો એમ આ દિશામાં છે. તો આની અંદર હું ટોર્ક ગણું M ક્રોસ B કરીને તો શું થાય? M જે છે એની વેલ્યુ છે 0.06 પણ કેવી છે? માઇનસ છે એટલે માઇનસ લખી દઉં છું. જે કેરેટ ક્રોસ B જે છે બીની વેલ્યુ છે 0.3 K કેરેટ. ઓકે, ચલો હવે ફરી પાછો અહીંયા આગળ આપણે આનો ગુણાકાર કરી દઈએ. અહીંયા આઈ હતા, આનો ગુણાકાર કરી દો. જે ક્રોસ કે કરીએ તો યાદ કરો ફરી પાછું જે ક્રોસ કે કરો તો પ્લસ આઈ થાય અને આગળ માઇનસ છે એનો અર્થ મારો જવાબ થશે -0.018 આઈ કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કે જે ટોર્ક લાગે છે એ કઈ દિશાની અંદર લાગે છે? તો ઋણ X દિશામાં. ઓકે, તો અહીંયા આગળ પહેલાં જે 3 છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આપણે જે વાત કરીએ. બરાબર. હવે પ્રશ્ન D વિશે વાત કરું. આની અંદર આપણું જે સમતલ છે ને એ ગોઠવ્યું છે આવી રીતે, પણ ધ્યાનથી જુઓ વાય અક્ષ સાથે એ 30 અંશનો ખૂણો બનાવે છે ઓલરેડી. એટલે એ ગોઠવ્યું છે કેવી રીતે ખબર છે? આ વાય અક્ષ હોય તો એને આ રીતે ગોઠવેલું છે. એટલે કે વાય અક્ષ સાથે એ કેવો ખૂણો બનાવે છે? 30. તો આ બાજુ વાય અક્ષ હોય તો આ બાજુ ઋણ વાય અક્ષ હોય તો ઋણ વાય અક્ષ સાથે એનો શું ખૂણો બનશે? એમ કહેવાય 60નો ખૂણો બને. કારણ કે આ પ્લસ અહીંયા આગળ ઊંધું બોલી ગઈ. વાય અક્ષ છે, વાય અક્ષ સાથે 30નો ખૂણો બનાવે છે. અત્યારે હાલ એટલું મગજમાં રાખો. હવે ફરી પાછો હું જમણા હાથનો સ્ક્રૂ લઈ અને હું એને આ દિશામાં ફેરવીશ તો તમે જોઈ શકો છો કે જમણા હાથનો સ્ક્રૂ જો આપણે આ દિશામાં ફેરવતા જઈએ તો આ દિશામાં એ આગળ વધે. હે ને? તો અહીંયા આગળ જે ચુંબકીય મોમેન્ટની દિશા છે એ આમ તો આપણને મળશે, પણ એ જે છે આખું સમતલ છે એ આમ નથી, કંઈક ખૂણે આમ ગોઠવાયેલું છે. એટલે કે એનો મતલબ એમ થયો કે એમની દિશા આપણને કંઈક આ દિશામાં આપણને મળી. હે, એટલે કે દિશા જે છે એ અગાઉની જેમ જ ઋણ X દિશા જેવી તો થશે જ, પણ એ ધન X અક્ષ સાથે કંઈક ખૂણો પણ બનાવશે એમ કહી શકાય. જેમ ટોર્ક આપણે ગણ્યું અહીંયા આગળ તો એ કેટલું મળ્યું આપણને? -0.018 આઈ કેરેટ મળ્યું. એ અગાઉની જેમ જ તમે જે રીતે ગણો છો એક્ઝેક્ટલી આપણે એ જ રીતે ગણતરી કરી શકીએ. હે ને? તો અહીંયા આગળ આ સમતલને કારણે આપણને જે ટોર્ક મળશે એ પાછું હું લખી દઉં કે કેટલું મળશે? -0.018 આઈ કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક આપણને મળશે. પણ વાત આવે છે અહીંયા આગળ ખાસ એની દિશા વિશે. તો બરાબર ધ્યાનથી સમજો. આપણે અહીંયા આગળ જો સમતલ 30 અંશના ખૂણે મૂક્યું હોય તો એનો અર્થ એવો થયો કે આપણી જે અહીંયા આગળ આ જે પરિણામી ચુંબકીય મોમેન્ટ મળશે એ આપણને કંઈક આ રીતે મળશે એવું કહી શકાય. આ દિશામાં આપણને અહીંયા આગળ ચુંબકીય મોમેન્ટ છે એ મળવાની છે. આ રીતે હું એને વિચારીશ. ઓકે, તો ટોર્ક અને ચુંબકીય મોમેન્ટ પરસ્પર લંબ હોય એનો મતલબ ટોર્ક કંઈક આવી રીતે હશે આ દિશામાં. તો જો એવું વિચારું હું અહીંયા આગળ કે ચુંબકીય મોમેન્ટ આ રીતે છે એટલે કે આની સાથે એણે 60નો ખૂણો બનાવ્યો હશે એમ કહેવાય આ અક્ષ સાથે. તો અહીંયા આગળ એનાથી લંબ એટલે ટોર્ક ટાઉ છે એ આ દિશામાં હશે એમ કહી શકાય. તો જો ટોર્ક આ રીતે લાગતું હોય તો એણે ધન X અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે? તો ધન X અક્ષ સાથે બનતો ખૂણો ગણવો હોય તો મારે આખો ગણવો પડે. તો જુઓ 360 હોય એની અંદરથી આટલો જે ખૂણો છે આ જે છે મેં એને આ રીતે દોર્યું છે તો આટલો ખૂણો તમે માઇનસ કરી દો. હે ને? 90 માઇનસ કરી દો તો એનો અર્થ એવો થાય કે 240 અંશ જેટલો ખૂણો અહીંયા આગળ બને છે એમ આ કિસ્સામાં આપણે કહી શકીએ. આની વાત કરું, આમાં પણ ફરી પાછો જમણા હાથનો સ્ક્રૂ છે, નીચે સમતલ છે, જમણા હાથનો સ્ક્રૂ છે એને આ દિશામાં તમારે ફેરવવાનો છે. એટલે આ દિશામાં સ્ક્રૂ આગળ વધે એટલે અહીંયા આગળ એમની દિશા કઈ દિશા થઈ? ધન Z અક્ષ. તો ફરી પાછું ટોર્ક ગણીશ M ક્રોસ B કરીને
ત્યારે અહીંયા આગળ કઈ દિશા છે? ધન ઝેડ અક્ષ એટલે કે કેરેટ, અને અહીંયા પણ કે કેરેટ છે, તો કે ક્રોસ કે તો કેવા થઈ જશે? 0. એટલે કે અહીંયા આગળ કોઈ ટોર્ક લાગતું નથી. તો હવે જે સંતુલન, ટોર્ક નથી લાગતું તો ભ્રમણ નહીં થાય, તો જે સંતુલન છે એ સ્થાયી છે કે અસ્થાયી એ મારે નક્કી કરવું છે. તો હંમેશા એના માટે આપણે શું કરવું જોઈએ? U = -m.b. આ શેનું સૂત્ર છે? સ્થિતિ ઉર્જા. જેમ ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા -p.e થી લખતા હતા, એવી રીતે અહીંયા ગૂંચળું છે એ ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે છે, એટલે એના માટે પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી શકીએ -m.b અથવા -mb cos θ, જ્યાં θ m અને b વચ્ચેનો ખૂણો 0 છે, એટલે મારે માત્ર આ બંનેનો શું કરવો પડશે? ગુણાકાર. m × b, mની વેલ્યુ છે 0.06 અને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ છે 0.3, મતલબ કે આ ગુણાકાર મારો આવે છે -0.018 જૂલ. તો આના પરથી વિચારો કે અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે છે, અને સ્થિતિ ઉર્જા ઋણ છે માટે કહી શકીએ કે અહીંયા આગળ આ જે સંતુલન છે એ સ્થાયી સંતુલન છે. છેલ્લા કિસ્સામાં પણ તમે જોઈ શકો છો, ફરી પાછું અહીંયા આગળ જે ગૂંચળું છે આ રીતે છે, જેની અંદર તમે આ દિશાની અંદર અહીંયા આગળ પ્રવાહ દર્શાવેલો છે. તો આ દિશા, આની અંદર પ્રવાહની દિશા આ હતી, આ દિશા હતી એટલે આમ ગયું, બરાબર. અને અહીંયા આગળ પ્રવાહની દિશા આ છે, એટલે એનો અર્થ એવો થયો કે એ જે સ્ક્રૂ છે એ અંદર જશે એટલે એમની દિશા આ તરફ થઈ. એનો મતલબ એમ થયો કે અહીંયા m અને b વચ્ચેનો ખૂણો જે છે એ ખૂણો કેટલો છે? અહીંયા આગળ 180 ડિગ્રી એવું કહી શકાય, અને sin 180 અથવા sin π 0 જ છે, એટલે કે અહીંયા આગળ આવું લખવું હોય તો એ લખાય. જો τ = m × b, m જે છે એ m નીચે તરફ છે, મતલબ -k કેરેટ લખું તો ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં છે, એટલે k કેરેટ લખું તો પણ જવાબ 0 મળે. ટોર્ક 0 છે, તો આ સંતુલન સ્થાયી છે કે અસ્થાયી એ ચેક કરવું હોય તો હું લખીશ પાછું -mb cos θ, है ना, જ્યાં θ બરાબર પાઈ છે તો હું કિંમતો લખીશ. એમની વેલ્યુ છે 0.06, આ ગુણાકાર જ સીધો લખી દો 0.018, અને cos પાઈની વેલ્યુ -1, એનો અર્થ કે આ ગુણાકારનો જવાબ મને પ્લસમાં મળ્યો. તો જુઓ અહીંયા ઉર્જા પ્લસમાં મળે છે, એનો અર્થ કે આ જે સંતુલન છે સ્થાયી નથી, હે ને. જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ બને ત્યારે સ્થાયી સંતુલન આપણને મળી શકે છે. તો જુઓ આ રીતે આપણો આ દાખલો હતો, તો આને લખી દો, અને હવે એના પછીના દાખલા તરફ પછી આપણે જઈએ. મેઇનલી આમાં તમારે દિશા વિશે જ સમજવાનું હતું કે ચુંબકીય મોમેન્ટની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂની મદદથી શોધી શકીએ, અને એના પરથી પછી ટોર્ક આપણે ગણી શકીએ. ચલો, તો હવે તમે આ રીતે લખી લીધું હશે. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો, હવે શું કહે છે આપણી રકમ? 4.25. 20 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાં 5 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો ગૂંચળા પરનું કુલ ટોર્ક, ગૂંચળા પરનું કુલ બળ અને ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે આપણને શોધવાનું કહે છે. આ બધી માહિતી આપણને પૂછેલી છે. પહેલું તો તમને અહીંયા આગળ આંટાની જે સંખ્યા છે એ સંખ્યા આપી છે 20. જુઓ, દરેક વસ્તુ આપણે 1 by 1 જોતા જઈએ. આંટાની જે સંખ્યા છે એ છે 20, તો હું લખીશ કે n બરાબર 20 છે. પછી એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એવું આ વર્તુળાકાર ગૂંચળું છે, એટલે ત્રિજ્યા જો 10 સેન્ટીમીટર હોય તો આપણે એનું ક્ષેત્રફળ નક્કી કરી શકીએ. કયા પ્રમાણે? πr² પ્રમાણે. તો ક્ષેત્રફળ થશે πr², જેની હું આગળ ઉપયોગ કરીશ. પછી પ્રવાહ જે છે, ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું છે મને 0.1 ટેસ્લા, અને પ્રવાહ છે એ છે 5 એમ્પિયર. ઓકે, પહેલું શું કહે છે જુઓ, પહેલું તો એ સમજી લો કે તમને કીધું છે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહેલું છે. તમે પહેલું તો આટલું વિચારો કે જો ગૂંચળું હોય એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે તો તમે વિચારો, ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, ગૂંચળું તમે આ રીતે મૂક્યું હોય તો એનો ક્ષેત્રફળનો સદિશ પણ આ જ દિશામાં થાય, તો બંને વચ્ચેનો ખૂણો શું બની જાય? θ બરાબર 0 થશે. તો એવું લખી શકાય કે ક્ષેત્રફળ સદિશ
એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. માટે જે ટોર્ક છે આપણી પાસે ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? NIAB sin થીટા, એમાં થીટા બરાબર 0 છે, માટે જવાબ શું આવશે? 0. એટલે કે કોઈ ટોર્ક લાગશે નહીં. બીજો પ્રશ્ન છે કે ગૂંચળા પર લાગતું કુલ બળ કેટલું? તો હું બોલું છું, તમે વાક્યની અંદર લખી લેજો કે જુઓ અહીંયા આગળ તમે આપણે થિયરીની અંદર પણ વાત કરી હતી કે ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે તો એ પ્રવાહ જે હોય, દાખલા તરીકે આમ 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 જતો હોય તો થશે શું? અહીંયા આગળ જે બળ લાગે છે, પ્રવાહની દિશા સામસામે જુઓ, સામસામેના તારમાં પ્રવાહની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એનો અર્થ એવો થાય કે પરિણામી જે બળ લાગતા હશે એ પણ કેવા છે? મૂલ્ય સરખા, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આખાનું જો હું પરિણામી બળ શોધું તો એ પરિણામી બળ મને શું મળે? 0 મળે. ઓકે, તો આપણે લખી શકીએ કે ગૂંચળા પરનું કુલ બળ શું થશે? 0. ક્વેશ્ચન સી, એટલે હું એ ખાલી 0 લખી રાખું છું. ક્વેશ્ચન જુઓ, એમ કે છે ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? તમને કીધું છે તાંબાના તારનું બનેલું છે ગૂંચળું, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ આપી છે જે 10⁻29 પર મીટર ક્યુબ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે જુઓ ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ શોધવાનું કીધું છે, તો હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ એટલે F બરાબર શું લખી શકાય? QVB sin થીટા, પણ આપણે જાણીએ છીએ કે થીટા શું છે? 90. એટલે હું લખી શકું F બરાબર QVB, જેમાં Q ઇલેક્ટ્રોનનું વીજભાર છે એ જાણીએ છીએ, પણ વેગ વિશે આપણને ખબર નથી. તો તમને યાદ છે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય તો એ વખતે જે રચાતો પ્રવાહ છે આપણે આવું લખ્યું હતું, J બરાબર NEVD અથવા I બરાબર NEAVD લખતા હતા. તો આમાંથી મારે વીને સૂત્રનો કરતા કરવાનો છે, તો હું વીને સૂત્રનો કરતા કરી દઉં તો I/NEA થશે, અને આ જે કિંમત છે એ હું સમીકરણ 1માં મૂકી દઉં તો સમીકરણ 1માં મૂકતા F બરાબર મારો જવાબ શું થશે? Q એટલે વીજભાર છે તો E જ લખીશ. વીની જગ્યાએ શું લખવાના છે મારે? I/NEA. હવે E અને E કેન્સલ કરો. I જે છે બધી જ વેલ્યુ તમારી પાસે છે એને મૂકતા જાઓ 5. પછી ચુંબકીય ક્ષેત્ર છે 0.10, પછી N સંખ્યા ઘનતા છે 10⁻29 અને ક્ષેત્રફળ તમને આની અંદર અલગ આપ્યું છે 10⁻5. ઓકે, એનો ઉપયોગ કરજો. બરાબર, તો હવે આની મદદથી ગણતરી કરી દો અને શું જવાબ આવે છે એ જુઓ. તમારો જવાબ જે છે એ 5 × 10⁻25 ન્યૂટન જેટલો આવશે, હે ને? 5 × 10⁻25 ન્યૂટન. તો આટલું જે બળ છે એ દરેક ઇલેક્ટ્રોન પર લાગે છે એવું આપણે કહી શકીએ. સિમ્પલ હતું, ખાલી વેગ કેવી રીતે ગણવાનો એ વસ્તુ ખાસ આની અંદર આપણે સમજવાની હતી. ચલો હવે એના પછીનો જુઓ શું કહે છે હવેનો ક્વેશ્ચન જોજો. હવે કહે છે કે 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય એવા 3 સ્તર વીંટાળેલા છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે રહેલો છે. અક્ષ છે અને લંબ રૂપે રાખ્યો. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર 2 છેડા વચ્ચે બાહ્ય બેટરી સાથે જોડેલો છે, જેમાંથી તારમાં 6 એમ્પિયર પ્રવાહ વહે છે. સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? એટલે જુઓ, એક વસ્તુ છે કે સોલેનોઇડ હોય તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં તમે આ મૂકેલો છે, એનો અર્થ કે અંદર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એ હશે. જો કોઈક તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળનું સૂત્ર આપણે જાણીએ છીએ, F બરાબર ILB sin થીટા. અહીંયા આગળ આપણને જે ગોઠવણી કીધી છે એ પ્રમાણે આપણે સમજી જ શકીએ છીએ કે તાર જે ગોઠવેલો છે એ તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો શું થશે? 90 થશે. તો થીટા તો 90 છે, તો એનો અર્થ કે આપણી પાસે સૂત્ર શું થઈ ગયું? F બરાબર ILB sin થીટા, જેની અંદર B જે છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદરનું. ઓકે, તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપણે B બરાબર μ0 NI મૂકી શકીએ.
તો જ્યાં તમારી પાસે જે કિંમતો છે એ મૂકતા જઈએ અને ગણતા જઈએ. તો તમારો પ્રશ્ન અહીંયા આગળ એ જ છે કે 6 એમ્પિયર પ્રવાહ વહે છે તો સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો વહન થવો જોઈએ પ્રવાહ જેથી એ તારના વજનને સમતોલે. એનો અર્થ એવો થાય કે તારના વજનને સમતોલવા માટે એટલું જ વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન કરવું પડે. તો આપણે એ બળ શોધશું અને એની મદદથી આપણે પ્રવાહની ગણતરી કરી લઈશું. તો ચલો આપણે 1 બાય 1 બધી જ વસ્તુને લેતા જઈએ. તો જુઓ ને પહેલાં, જો આપણે એમ કહીએ આપણને ખબર નથી કે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો ધારો કે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I છે. ઓકે, જે આપણે શોધવો છે. હવે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર શું હોય? તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર મારી પાસે સૂત્ર છે μ0 Ni, જ્યાં સ્મોલ n એટલે કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ આપણે લઈ શકીએ. તો આની અંદર જો હું બધી કિંમતો મૂકું 4π × 10⁻⁷, આંટાની સંખ્યા આપણે 3 સ્તર વીંટાળેલા કીધા છે હે ને, તો એનો મતલબ જે છે 300 300ના 3 સ્તર છે, આવું કીધું છે કે 500ના 3 સ્તર છે? એક સેકન્ડ ચેક કરી લઉં. હા, 300 આંટાના હોય એવા 3 સ્તર છે. એનો અર્થ એવો થયો કે આંટાની સંખ્યા શું થઈ જશે? 900 થશે છેદમાં L. L જે છે એ કેટલી લંબાઈ છે એની? 0.6. ઓકે, આઈની વેલ્યુ આપણે આઈ જ રહેવા દઈશું. તો આપણને પહેલાં જે છે એ ચુંબકીય ક્ષેત્રની કિંમત મળી જશે. તમારો આન્સર કંઈક આવો આવશે 6π × 10⁻⁴. 6π × 10⁻⁴. આઈ તો એમના એમ આવશે જ અને ઇન્ટુ ટેસ્લા. ઓકે, આટલું જે છે એ સોલેનોઇડની અંદર તમને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે આગળ આપણે વિચારવાનું છે કે તારને સમતોલવાનું છે. તો તારને સમતોલવા માટે આ તાર પર લાગતું બળ શું હશે? શું લખી શકાય? તારને સમતોલવા લાગતું ચુંબકીય બળ. શું સૂત્ર આપણે લખીએ છીએ? F બરાબર ILB sin θ હે ને. તો આપણે શું લખશું? I એટલે તારમાંથી વહેતો પ્રવાહ, L એટલે એની લંબાઈ અને B જે છે એ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ગોઠવણીને આધારે આપણે જોઈ શકીએ કે θ શું છે? 90. હવે હું આની અંદર કિંમત મૂકું. ચલો, I ડેશ એટલે કેટલો એમાંથી પ્રવાહ પસાર થાય છે એ કીધું છે 6 એમ્પિયર. પછી એની જે લંબાઈ છે એ 2 સેન્ટીમીટર છે. ઓકે, એટલે 2 સેન્ટીમીટર છે એટલે 2 × 10⁻² મીટર મૂકું અને B જે છે એ છે 6π × 10⁻⁴I. આવો આપણે કિંમતો મેળવેલી છે. ઓકે, આટલું જે છે એ આટલું ચુંબકીય બળ લાગશે. તો અહીંયા આગળ જે છે 72π બરાબર ને ગુણ્યા 10⁻⁶I ન્યૂટન, આટલું જે છે એ બળ થયું. હવે તારને એ શું કરે છે? સમતોલે છે. તો આ બળ તારના વજન બળને સમતોલે છે. માટે શું લખી શકાય કે વજન બળ બરાબર આ બળ થયું એટલે 72π × 10⁻⁶I = mg. તો આઈને સૂત્રનો કરતાં કરી દો. m જે છે કેટલું દળ કીધું હતું? 2.5 ગ્રામ. એટલે 2.5 × 10⁻³ કિલોગ્રામ. જીની વેલ્યુ છે 9.8. 72π એટલે 3.14 મૂકી દઉં છું અને 10⁻⁶ પણ નીચે જશે. તો જુઓ ને પ્રવાહની કિંમત તમને શું મળે છે? તમારો જવાબ લગાવશે 108.4 એમ્પિયર. ઓકે, તો અહીંયા આગળથી વસ્તુ આટલી જ સમજવાની હતી કે તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એના પર ચુંબકીય બળ લાગે. તો એ બળ હોય IL × B પ્રમાણે ગણાય. IL એટલે તાર માટે લેવાનું અને B જે છે એ સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર છે જે એને સમતોલવા માટે અહીંયા આગળ જરૂરી જે છે એ બળ પૂરું પાડે છે. એને આધારે કેટલો એમાંથી પ્રવાહ પસાર થતો હશે એ ગણી શકાય. ભૂલ ખાલી ન થવી જોઈએ. અહીંયા પ્રવાહની કિંમત જે આપી છે 6 એ ન લઈ લેતા, નહીં તો તમારો જવાબ ક્યારેય નહીં મળે. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે એના પછીનો જુઓ પ્રશ્ન 27. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ યાદ છે તમને? આપણે શેનાથી દર્શાવતા હતા?
RG વડે, હે ને? તો એ આપણને 12 ઓહ્મ આપ્યો છે અને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. એને આપણે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહી શકીએ IG, કે જે મહત્તમ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે એને એની આપણે પ્રવાહ ક્ષમતા કહીએ છીએ. એટલે RG છે 12 ઓહ્મ, પછી પ્રવાહ IG છે 3 મિલી એમ્પિયર. હવે કે છે એને 0 થી 18 વોલ્ટની અવધિવાળા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો શું કરશો? તો અહીંયા આગળ વાક્ય આપણે લખી શકીએ કે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા તેની સાથે અવરોધ કેવી રીતે જોડવો પડે છે? આપણે શ્રેણીમાં, અને શ્રેણી અવરોધ કેટલો જોડીશું એની આપણે વેલ્યુ શોધવાની છે. તો તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ, યાદ છે તમને એનું સૂત્ર? RS થી આપણે દર્શાવ્યું તો એનું સૂત્ર, હે ને? તો શું સૂત્ર છે? V/IG માઇનસ RG. V એટલે 18 વોલ્ટ કીધા છે, IG છે 3 મિલી એમ્પિયર. 3 એટલે 3 ગુણ્યા 10 - 3 લખશું, માઇનસ આ શું છે? 12. ઓકે, તો અહીંયા આગળ શું થશે? આ 6000 થઈ જાય ને? 6000 છે એમાંથી 12 બાદ કરો એટલે 5988 થશે ઓહ્મ. તો આટલો અવરોધ છે એ એની સાથે કઈ રીતે જોડવો પડશે? શ્રેણીમાં, હે ને? તો આ વાક્ય પણ એની અંદર બાજુમાં લખી દેજો. પછીનો દાખલો નાનો જ છે, બાજુમાં જ લખીશ કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ છે 15 ઓહ્મ. એનો અર્થ એવો થયો 28માં દાખલામાં ગૂંચળાનો અવરોધ એટલે પાછો RG આપ્યો છે 15 ઓહ્મ. એમાંથી 4 મિલી એમ્પિયર પ્રવાહ માટે એ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. એટલે IG શું થયો? 4 મિલી એમ્પિયર. તમારે એને એમીટરમાં ફેરવવું છે. કેટલો પ્રવાહ માપી શકે? 6 એમ્પિયર. તો એમીટરમાં કઈ રીતે રૂપાંતરિત કરશો? તો લખો ને વાક્ય કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે તેની સાથે સમાંતરમાં જોડવામાં આવતો શન્ટ, હે ને? અવરોધ જોડીએ છે નાના મૂલ્યનો, જેને આપણે શું કહીએ છીએ? શન્ટ. તો જોડવામાં આવતો શન્ટ, એનું સૂત્ર શું? RS બરાબર શું સૂત્ર હતું? IG RG upon I minus IG. તો IG છે 4 ગુણ્યા 10 - 3, પછી RG છે 15. કેટલા એમ્પિયર પ્રવાહમાં આપી શકે એમાં રૂપાંતરિત કરવો છે આપણે? 6 એમ્પિયર. એટલે આઈની વેલ્યુ થશે 6 અને આઈજીની વેલ્યુ જે છે એ આવી રીતે લેજો 0.004. અને બસ હવે પહેલાં આ બાદબાકી કરો અને પછી ભાગાકાર કરી દો અને ગણતરી કરો. તમને જવાબ શું મળે છે એ જોઈ લો. તમારો જવાબ લગભગ 10 મિલી ઓહ્મ આવશે. ઓકે, 10 ગુણ્યા 10 - 3, બહુ જ નાની કિંમત કહી શકાય. તો આટલા મૂલ્યનો અવરોધ કઈ રીતે જોડવો પડશે? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં. અને આ અવરોધ આપણે કઈ રીતે જોડીએ છીએ? શ્રેણીમાં. આ ડિફરન્સ ખાસ ધ્યાનમાં રાખજો. સિમ્પલ દાખલા હતા બંને, તો તમે એને આ રીતે ગણી લેજો અને ખાસ બધા જ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.